નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ આદિવાસી સંસ્કૃતિની ધરોહર જાળવવા ભીલ સમાજ સુધારણા મંડળ દાહોદ દ્વારા આયોજિત 18મો સાંસદ ઢોલ મેળો દાહોદ રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયો. 18મા ઢોલ મેળાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી માન્ય સ્નેહલભાઈ, ભીલ સમાજ સુધારણા ટ્રસ્ટના અધ્યક્ષ નગરસિંહ પલાસ સાહેબ અને વીણાબેન, જિલ્લા પંચાયતના બંને ઉપપ્રમુખશ્રીઓ માન્ય શીતલબેન, રમીલાબેન, ગરબાડા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મહેન્દ્રભાઈ બાબોર, જિલ્લા સદસ્યો, નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ, ઉપપ્રમુખ અને પૂરી ટીમ. આજનો દિવસ દાહોદ જિલ્લા માટે અનેરો મંગલમય પ્રસંગ છે. હોળી પૂર્વે વર્ષોથી દાહોદ જિલ્લા ખાતે ઢોલ મેળો યોજવામાં આવી રહ્યો છે, ત્યારે આદિવાસી પરંપરા, સંસ્કૃતિ, પ્રકૃતિ, આદિવાસીઓની વિરાસતને ઉજાગર કરનારા અમારા નગરસિંહ પલાસ સાહેબને, એમની પૂરી ટીમને અભિનંદન આપીએ છીએ. રાજ્ય સરકાર અને ભારત સરકાર અને ખાસ કરીને માન્ય મોદી સાહેબે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય, આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ, એની વિરાસત અને પ્રકૃતિને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થવાના માટે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે વનબંધુ કલ્યાણ યોજના, આદિ આદર્શ વિકાસ યોજના, આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ, એ શિક્ષણ હોય, આરોગ્ય હોય, સિંચાઈ હોય, પ્રધાનમંત્રી આવાસ હોય, ગ્રામ સડક રોડ હોય, વર્ષો પછી પહેલીવાર ભારતની સરકારે અને માનનીય મોદી સાહેબે પૂરા દેશની અંદર જનજાતિ સમુદાય, એની વર્ષોની વિરાસત અને આઝાદીના જંગની અંદર બલિદાન આપનાર આદિવાસી સમાજનો હંમેશા ગૌરવ અપાવવાનું કામ, એના ઇતિહાસને ઉજાગર કરવાનું કામ ભારતના માન્ય પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે. ત્યારે મોદી સાહેબની સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપીને આજના ઢોલ મેળામાં આવેલા ગામે ગામથી બધા અમારા સમાજના આગેવાનો, વડીલોને આજના પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. પત્રકાર મિત્રો પણ આટલી ગરમીની વચ્ચે જ્યારે મેદાનમાં રમી રહ્યા છે, ત્યારે પત્રકાર મિત્રોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપી વિરમું છું. થેન્ક યુ, ધન્યવાદ. હું નગરસિંહ કૃષ્ણાભાઈ પલાસ, રિટાયર્ડ પોલીસ ઓફિસર છું. ભીલ સમાજ સુધારણા મંડળના નામે 1984ની અંદર આ સંસ્થાની સ્થાપના કરી. ટ્રસ્ટ છે, એના નેજા હેઠળ અમે આદિવાસીઓના કુરિવાજોનું સુધારણાનું કામ કરીએ છીએ, તેમજ આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે એ સંસ્કૃતિ જાળવવાનું પણ કામ કરીએ છીએ. આ ઢોલ જે છે એ આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક છે. દર વર્ષે હું ઢોલ મેળો યોજું છું. આ 18મો ઢોલ મેળો છે. વચમાં 2 વખત અમે નથી યોજી શક્યા, પેલો મહારોગ પેદા થયેલો તે વખતે, એક વખત ચૂંટણી હોવાના કારણે પરમિશન નહીં મળેલી. બાકી દર વખતે 400-500 ઢોલ આવે છે અને બધા ભાગ લે છે અને સંસ્કૃતિ જળવાઈ રહે અને દરેકને પ્રોત્સાહન ઇનામો આપીએ છીએ. શરૂઆતના 1 થી 5 જણાને વિશિષ્ટ ઇનામો આપીએ છીએ.